કલમ બાંધતા કઈ રીતે બાંધવું ને એ પદ્ધતિ તમને બતાવું, બરાબર. ગુટી કલમ બાંધવા માટે છે ને આપણે પ્લાસ્ટિક જોઈએ, બરાબર. તો આ એક સારી ક્વોલિટીનું સારી મટીરિયલનું પ્લાસ્ટિક લેવાનું, અને આ છે મોસ, બરાબર. આને સેગના મોસ કહેવાય, બરાબર. આ મોસ 150 થી 200 રૂપિયા કિલો માર્કેટમાં મળે. તો આ મોસનો અને પ્લાસ્ટિક સાથે પ્લાસ્ટિકની દોરી લેવાની, બરાબર. હવે કલમ બાંધવા માટે આપણે સૌથી પહેલાં દાઢીની પસંદગી આવે. તો આપણે કયા પ્રકારની દાઢીની પસંદગી કરવાની? તો દાઢી આપણે 1 વર્ષ જૂની, બરાબર, 1 વર્ષ જૂની દાઢી પસંદ કરવાની. 6 મહિના જૂની પણ ચાલે, ઓછામાં ઓછા 6 મહિના, બરાબર, એવી દાઢી. અને એની થિકનેસ કેવી લેવાની? તો થિકનેસ આપણે પેન્સિલની થિકનેસ છે ને, આપણે જે પેન્સિલ હોય એટલી નજીકથી લઈ લો મિત્રો, અહીંયા હવે પેન્સિલની થિકનેસ હોય ને એવી દાઢી પસંદ કરવાની, બરાબર. એમાં પછી ત્યાં આજુબાજુ જે આ રીતે પાન હોય એને આપણે રિમૂવ કરી લેવાનું, બરાબર. પાન રિમૂવ કર્યા બાદ આપણે એમાં 3 થી 5 સેન્ટીમીટરનો રાઉન્ડમાં કાપ મૂકવાનો અને છાલ ઉતારવાની. તો કાપ મૂકવા માટે આપણે જે આ ગાંઠ હોય ને, આ જો અહીંયા ગાંઠ છે, બરાબર, તો એ ગાંઠની નીચે કાપ મૂકવાનો, બરાબર. આમ રાઉન્ડમાં કટ કરી અહીંયા આ રીતે રાઉન્ડમાં કટ કરી અને આ રીતે આપણે ફરતેની છાલ ઉતારી લેવાની, બરાબર. આ ગાંઠની નીચે કાપ મૂકવાથી શું ફાયદો થાય કે ગાંઠની નીચે કાપ મૂક્યો હોય ને તો આ ગાંઠ છે ને ત્યાંથી રૂટ ડેવલપ થાય, બરાબર. રૂટ ડેવલપ થાય, આઈબીએલ આવ્યા પછી છે ને અહીંયા થોડું થોડું ઘસી લેવાનું. ચાકુ આપણે ફરતે થોડું થોડું ઘસી લેવાનું, જેથી આમાં રોજ ડેવલપ ન થાય, બરાબર. ફરીથી આમાં છાલ ડેવલપ થઈ જાય ધીરે ધીરે. એટલે એના માટે હળવા હાથે ખાલી ચાકુ ઘસી લેવાનું. ત્યારબાદ અહીંયા આપણે આઈબીએનું સોલ્યુશન આવે છે એ આપણે લગાવવાનું, બરાબર. પછી આ સેગના મોસ લઈ અને મોસને આ રીતે અહીંયા બાંધી દેવાનું. આ પહેલાં મોસને આપણે લગાવતા પહેલાં એને આપણે સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાનું, અને ત્યારબાદ આપણે લગાડવાનું. પછી આ રીતે આપણે પ્લાસ્ટિક લઈ અને ગુટી કલમને આપણે હવાદાબ કલમ પણ કહીએ છીએ, બરાબર. એટલે આની અંદર આપણે હવા ન જાય ને એટલે હવા ચુસ્ત હવા ચુસ્ત આપણે પ્લાસ્ટિક વીંટવાનું છે, બરાબર. અને પછી ફીટ દોરી બાંધવાની છે, એટલે અહીંયાથી હવા અંદર ન જોવી. જો હવા અંદર જાય તો આ મોસ જે આપણો ભીનો છે એ સુકાઈ જાય, બરાબર, અને આપણા કલમ ફેલ થવાના ચાન્સ રહે. એટલે આપણે આમાં જે હવે આ મોસની અંદર જે ભેજ છે ને એ ભેજ જળવાઈ રહી, અને એ ભેજના કારણે આપણે જે આ કલમ બાંધી છે તો એ દાઢીમાંથી રૂટ ડેવલપ થશે. અને રૂટ ડેવલપ થવામાં આપણે 30 થી 45 દિવસ જેવા સમય લાગે. 30 થી 45 દિવસમાં આ પ્લાસ્ટિકની ઉપર આપણને એના જે રૂટ કહેવાય ને, મૂળિયા, એ અંદરથી ફૂટી જશે અને આ ઉપર જ આપણને દેખાવા લાગશે. જ્યારે આમાં આપણને મૂળિયા દેખાવા લાગે ત્યારે આપણે અહીંયાથી કટ કરી અને નવી પ્લાસ્ટિક બેગમાં આપણે ટ્રાન્સફર કરીશું, બરાબર. એટલે મહિના દિવસ પછી આપણે જ્યારે એ થાય પછી આપણે એને ઉતારી લઈશું, બરાબર. અને પછી આપણે ઉતાર્યા બાદ એને આપણે ખુલ્લામાં નથી રાખવાનું. આપણે નેટ હાઉસ કે એવું હોય તો ત્યાં આપણે છાયાવાળા જગ્યાએ આપણે એને નર્સરીમાં રાખવાનું થોડા દિવસમાંથી, 10 દિવસમાં. પછી એમાંથી નવી ફ્રૂટો આવશે અને ડેવલપ થઈ જાય પછી આપણે એને સેલિંગ માટે મૂકીશું, બરાબર. ચાલો, થેન્ક યુ.